છેલ્લા 6 દિવસથી રચડી રહી છે લાશ. વિરોધ અને વેદના વચ્ચે શેની છે આસ? શું મત માટે મોતને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે? મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલામાં હવે રાજકારણે રંગ પકડ્યો છે. એક તરફ પરિવારજનો પોતાના પુત્રોનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, તો પાટીદારોને પણ પડી ગયું છે વિરોધનું એક કારણ. આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ કમબેક કરીને પાટીદારોને રીઝવવાનો પણ કરી રહી છે પ્રયાસ. પહેલા અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી પરિવારજનોને પડખે આવીને ઉભા રહ્યા. હવે શંકરસિંહ વાઘેલાને પરિવારજનો સાથે કરી મુલાકાત. કોંગ્રેસે આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. તે એસઆઈટીની ટીમ સામે પણ ઉભા કર્યા છે સવાલ. મહેન્દ્રભાઈના દીકરાનો એ વાત લઈને રજૂઆત કરવા માટે ગયા હતા. સાહેબે વાત શાંતિથી સાંભળી છે. સીબીઆઈની ઇન્કવાયરીની વાત કરેલી છે. મારા બાબુભાઈ માંગુકિયા અને જગદીશ ઠાકોરે બહુ લાગણીસભર અને તાર્કિક રીતે જે રીતે ગુજરાતમાં થયેલું છે એ અસહ્ય છે, અમાનવીય છે. અને એમાં પીએમનો બીજો રિપોર્ટ જે આવ્યો તો આંખો ખોલી નાખે એવો રિપોર્ટ છે. એમની જે સ્થિતિ છે એમાં જે કે ભટ્ટ સાહેબે જે દાખલો પૂરો પાડ્યો છે એ બંધારણની યથાર્થતાની વિરુદ્ધનું છે. બંધારણનો ભંગ નહીં, બંધારણના હારનો ભંગ નહીં, બંધારણનું ખૂન કર્યું છે એમણે. મારે ખેદ સાથે કહેવું પડે છે કે જે કે ભટ્ટ સાહેબનો જે ભૂમિકા રહી છે આ કેસમાં એ માનવતાની તમામ હદ ચૂકીને રહી હોય. આ બધા વચ્ચે અશોક ગેહલોતની અધ્યક્ષતામાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું અને કેતન પટેલના પરિવારજનોને ન્યાય અપાવવાની માંગ કરી. એ જ બનાવને ધ્યાનમાં ટાંકીને આવતીકાલે અમે કાર્યક્રમ આપ્યો છે. ગુજરાતના બધા જ જિલ્લાઓમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે અને એ માગણી કરવામાં આવી છે મહામહિમ રાજ્યપાલશ્રીને કે આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા પછી એફઆઈઆર થવી જોઈએ અને એફઆઈઆર થયા પછી જે તે જવાબદાર લોકોની ધરપકડ કરવી જોઈએ. મહત્વનું છે કે કેતન પટેલના બીજી વાર કરાયેલા પોસ્ટમોર્ટમમાં ઈજાના કુલ 54 નિશાન મળી આવતા જ અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર કેસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.